આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જે ગુજરાતમાં જ છે, પણ કદાચ બહુ જ ઓછા લોકો એના વિશે જાણતા હશે. એકદમ શાંત અને સુંદર. ક્યારેક એવું થાય ને કે શહેરના શોરબકોરથી કંટાળીને ક્યાંક શાંત જગ્યાએ જવાનું મન થાય, તો પછી ગુજરાતમાં એવી કઈ જગ્યા છે? આ સવાલનો જવાબ આપણને સુખી ડેમ સુધી લઈ જઈ શકે છે. તો ચાલો આજે આપણે આવા જ એક શાંત સ્થળને નજીકથી જાણીએ અને જોઈએ કે આટલું ખાસ કેમ છે. આ જગ્યાનું નામ છે સુખી ડેમ. અને સાચું કહું તો જેવું નામ છે ને એવું જ ત્યાંનું વાતાવરણ છે. એકદમ સુખદ અને શાંત. અને એટલે જ તો ત્યાંના કુદરતી દ્રશ્યો લોકોને ખેંચી લાવે છે. હવે સવાલ એ થાય કે આ સુંદર જગ્યા છે ક્યાં? તો નોંધી લેજો, આ ડેમ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે, પાવી જેતપુર તાલુકાના રાયપુર ગામની બિલકુલ નજીક. પણ એક મિનિટ, સુખી ડેમ ખાલી ફરવા માટેની જગ્યા નથી, એનાથી પણ કંઈક વિશેષ છે. એ આસપાસના લોકો માટે તો જાણે કે જીવનદાન સમાન છે. કઈ રીતે? ચાલો જોઈએ. જુઓ, આ ડેમ સુખી નદી પર બનાવવામાં આવ્યો છે અને એનું મુખ્ય કામ શું છે ખબર છે? આજુબાજુના જે ખેતરો છે ને એમને સિંચાઈ માટે પાણી આપવાનું. એટલે કે ત્યાંના ખેડૂતો માટે તો આ એક વરદાન જેવું છે. અને હા, ખાસ કરીને ચોમાસામાં તો અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. જરા વિચારો, ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયો હોય અને ઓવરફ્લો થઈ રહ્યો હોય. અરે વાહ, એ દૃશ્ય તો બસ જોયા જ કરવાનું મન થાય. સારું, તો ડેમ કેટલો ઉપયોગી છે એ તો સમજાયું, પણ જો આપણે ત્યાં ફરવા જઈએ તો કેવો અનુભવ થાય? જે લોકો જઈ આવ્યા છે એ શું કહે છે? અને જુઓ તો ખરા, લોકોએ આને 5માંથી 4.4નું રેટિંગ આપ્યું છે. આ કોઈ નાની સૂની વાત નથી. આના પરથી જ ખબર પડે કે આ જગ્યા લોકોને કેટલી પસંદ આવી રહી છે. તો એવું તે શું છે અહીંયા જે લોકોને આટલું બધું ગમે છે? આમ તો મુખ્યત્વે 2 કારણો છે. 2 એવી જગ્યાઓ જે આખા અનુભવને યાદગાર બનાવી દે છે. એમાં પહેલું છે સુખી ડેમ વ્યૂ પોઈન્ટ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે અહીંથી આખા વિસ્તારનો શું જબરદસ્ત નજારો દેખાતો હશે. બસ અહીં ઊભા રહીને દૂર દૂર સુધી ફેલાયેલો ડેમ અને એની આસપાસની લીલોતરી જોવાની મજા જ કંઈક ઓર છે. ખરેખર એકદમ મનને શાંતિ મળી જાય. વ્યૂ પોઈન્ટ તો ખરો જ, પણ એ સિવાય બીજું એક આકર્ષણ છે, અને એ છે ડેમનું પોતાનું વિશાળ જળાશય. જે લોકોને પ્રકૃતિ સાથે સમય વિતાવવો ગમતો હોય ને, એમના માટે તો આ જગ્યા સ્વર્ગ જેવી છે. અને હા, જો પક્ષીઓ જોવાનો શોખ હોય તો વાત જ શું કરવી. અહીં જાત જાતના પક્ષીઓ જોવા મળે છે. તો આટલી બધી વાતો પછી આપણે સુખી ડેમ વિશે શું કહી શકીએ? આ આખી સફરનું તારણ શું નીકળે? ખરેખર તો સુખી ડેમના 2 રૂપ છે. એક તરફ એ એન્જિનિયરિંગનો એક ઉત્તમ નમૂનો છે, જે આખા વિસ્તારની જીવાદોરી છે, અને બીજી તરફ એ પ્રકૃતિની વચ્ચે શાંતિ અને સુકૂન શોધતા લોકો માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. સુખી ડેમની આ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે. આપણી આસપાસ જ, કદાચ આપણા શહેરની નજીકમાં જ આવી કેટલીય સુંદર અને મહત્વની જગ્યાઓ હશે જેના વિશે આપણે જાણતા પણ નથી. ખરું ને? કોને ખબર આપણી આગલી શોધ કઈ જગ્યાની હોય?